આ કથા મને ને તમને એટલું શીખવાડે કે ક્યારેય કોઈ ચીજનું અભિમાન ન કરો. કોઈ પણનું અભિમાન આવે ને એટલે એમાંથી દ્રોહ શરૂ થાય. અભિમાન આવે એટલે કોઈની નિંદા શરૂ થાય, ટીકા શરૂ થાય, કોઈનો દ્રોહ શરૂ થાય, અપરાધ શરૂ થાય અને પછી માણસની પડતી થાય. અભિમાન એકદમ ભયંકર ચીજ છે અને એ એવી છે ને કંઈ પણ આપણામાં આવે એટલે વાહે વાહે આવે જ. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, મારા જીવનમાં કોઈ દી અભિમાન ન આવવા દેતા, જીવન સરળ રાખજો. આ દ્રષ્ટિ મેં તમને કાલે વાત કીધી હતી. આપણાથી બધાને હારા જોવા, આપણાથી બધાને મહાન જોવા. કોઈ દી એમ ન માનું કે હું મહાન ને એ બધા નીચા. હું અમારા સાધુની આ શીખવાડ્યા કરું. કોઈ બી સાધુ આવે, કોઈ બી હરિભગત આવે, આદરથી બોલાવા, આદરથી રાખવા. કોઈ દી કોઈની પ્રત્યે તિરસ્કારની દ્રષ્ટિ ના કરવી. આપણે જેમ રહેવું હોય, આપણે જેમ જીવન જીવવું હોય જીવીએ. કોઈનું જોઈને અવગુણ નહીં, અભાવ નહીં. આદર આપો, સત્કાર કરો, થાય સેવા કરો, નહીતર મૌન રહ્યો. મનુષ્ય દેહે કરીને કોઈ દિવસ અભિમાનમાં કોઈનો દ્રોહ ના કરવો, કોઈને દુખી ના કરવા ક્યારેય. અભિમાન છે ને એ માણસને પાડ્યા વિના રહેતું જ નથી. ભલ ભલાના અભિમાનો ચકના ચૂર થઈ ગયા ભાઈ. આ તો ઈશ્વરની દુનિયા છે અને એ કેવી રીતે ગોઠવે ની કંઈ ખબર ન પડે. અમારા સુરતમાં એક ભાઈ બહુ આમ માઠા ભારે હતા, બહુ મોટી દાદાગીરી ચાલતી એની બધી. પણ પછી ભગવાને એક એવા અમારે અહીંયા કમિશનર મૂક્યા ને, ઇલીગલી મકાનો બકાનો બાંધ્યા હતા, બધાય તોડવી નાખ્યા. બધા તૂટી ગયા. ત્યાં આવડો એને લાંચ દેવા ગયો કે લ્યો આ 50,000 રૂપિયા મકાન રહેવા દો. તે ઓલાએ 50,000 રૂપિયા લઈ લીધા અને બુલડોઝર મોકલી અને બધું જ પાડી નાખ્યું ને એમાંથી 50,000 માંથી બુલડોઝર વાળાને પૈસા ચૂકવી દીધા. એકાદું તો કોક માથાનું આવે જ તે ભાઈ. અહીંયા અભિમાન કોઈનું ક્યારેય ટક્યો નથી. બહુ પાકો નિયમ છે. અમારે ભીમને એક દી સ્વામી અભિમાન આવી ગયું. મને આ દ્રષ્ટાંત બહુ ગમે. આમ દ્રષ્ટાંતના રૂપમાં છે પણ આ લાગુ બધાને પડે એવું છે. ભીમને એક દી અભિમાન આવી ગયું તો કુંતી માતાને જઈને કહે છે કે માં, મારી જેવો કોઈ આ દુનિયામાં બળ્યો નહીં. કુંતી માતા કે ભાઈ બટા એવું ન હોય. કુંતી માતા બહુ સદગુણી હતા. જે સદગુણી હોય ને એને બધી ખબર હોય એટલે એનામાં કોઈ દી અભિમાન ન આવે. એટલે કહે છે કે બેટા એવું ન હોય, દુનિયામાં શેરની માથે હવા શેર હોય જ. ભીમ કે પણ હોય તો મને બતાવ્યો. આ જ દુનિયામાં મારી સાથે યુદ્ધ કરે, મને જીતી શકે એવો દુનિયામાં કોઈ છે જ નહીં. બહુ માઠાકૂટ કરીને તે કુંતીને એમ થયું કે આ મારું કયું નહીં માને, આને વીતશે ને ત્યારે માનશે. એટલે કે તું તારી રીતે ગોતી આવ જા. ભીમ નીકળ્યો. જાતો તો ને તો રસ્તામાં એક માણસ આડો હૂતેલો, રસ્તો આખો પેક કરીને, લાંબો માણસ, પહાડી માણસ, અને આમ લાંબો હૂતેલો. એટલે ભીમે જઈને કીધું, એ રસ્તો ખુલ્લો કરી દે. એટલે ઓલો હૂતો કે ભાઈ મારથી ઊભું થવાય એમ છે નહીં. એ કે તું મને ઓળખતો નથી, હું ભીમ, રસ્તો ખાલી કરી દે ને તે હમણાં મારું. ઓલો કે ભાઈ હું બીમાર છું ને મારાથી ઊભું થવાય એમ નથી. ભીમ કે ઊભો રહે. તે મોટો જબરો પર્વત હતો, ત્યાંથી આખો પર્વત ઉપાડી આવ્યો અને ભીમે ઓલા હૂતેલા માણસ ઉપર માર્યો. પર્વત માર્યો ને તે ઓલો હૂતો એટલું બોલ્યો કે એ છોકરા, કાકરી ચાળો નહીં કરવાનો હોય. પર્વત જીક્યો ને ત્યાં આવડો હૂતો ખાલી આટલું જ બોલ્યો, એ છોકરા કે કાકરી ચાળો નહીં કરવાનો. ભીમને પરસેવો વળી ગયો. અને આ પર્વત માર્યો ને આવડો આ માળો કે છે કાકરી ચાળો નહીં કરવાનો. અને સુતા સુતા એ માણા એટલું બોલ્યો કે છોકરા તારે ભાગવું હોય એટલું ભાગવા માંડ, સૂર્યાસ્ત થાય એ પેલા હું તને પકડી લઈશ. અને પછી જે ભીમે ભાઈ મુઠ્ઠીઓ વાળી છે અને ભાગે જાય ને સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ત્યાં ઓલો માણસ પાછળ દોડતો આવતો હતો. ભીમને એમ થયું કે હમણાં આ માર્યા વિના નહીં મૂકે. અને ત્યાં આમ સામે એક માણસ બહુ મોટો બેઠેલો, પણ એના હાથ અહીંથી કપાઈ ગયેલા, 2 હાથ, ઠૂઠો માણા. ભીમ જઈને એના પગમાં પીડ્યો કે એ ભાઈ, ઓલો ભાઈ વાહે આવે છે ને મને મારી નાખશે, બચાવી લ્યો. એટલે આવડો ઠૂઠો કે તું મારી વાહે આવ્યો આવી કે. અને ઓલો આવ્યો ને એટલે આવડાને ઠૂઠા હાથે ઓલાને આમ દબ્બી દીધો, 2 હાથે ઠૂઠા હાથે. હાથ તો હતા નહીં આગળના.
એમ આમ દબી દીધો. અને ભીમને કે એ છોકરા હવે જા ભાગવા માંડ. બધા છોકરો કહીને જ બોલાવે. એ છોકરા કે ભાગવા માંડ, તારે ઘરે નહીં પહોંચે ને ત્યાં સુધી હું આને છૂટો નહીં કરું. અને પછી જે ભીમે મુઠ્ઠીઓ વાળી ભાઈ ઘરે જવા થોડોક આગળ ગયો ને ત્યાં વિચાર આવ્યો કે મેં ઓલાને પર્વત માર્યો ને એ માળો એમ કે કાંકરી ચાળો નહીં કરવાનો. એને પાછો એ કેટલો બળિયો માણા ને એને પાછો આને ઠૂઠા હાથે પકડી લીધો. આ કેટલો બળિયો, અને તો આના હાથ કાપ્યા ઈ કેવો બળિયો હશે એ કે. એટલે વળી પાછો ભીમ આવ્યો અને ઓલા ભાઈને કહે છે, ભાઈ મને એક જિજ્ઞાસા જાગી છે કે આ તમારા હાથ કોણે કાપ્યા? અને તેથી ઓલો ઠૂઠો માણા કે આ પૃથ્વીમાં કુંતીના દીકરા 5 પાંડવો વિચરણ કરે છે અને એમાંનો જે અર્જુન છે ને એ અર્જુને મારા હાથ કાપ્યા છે. તે ભીમને એમ થયું મારું શેરને માથે હવા શેર તો ઘરે છે. અને 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 આ વાત છે ને આમ દ્રષ્ટાંત ભલે રહ્યું પણ બહુ સમજ્યા જેવો. જ્યારે આખી દુનિયા કોઈ તમને નહીં હરવી શકે ને તેથી શેરની માથે હવા શેર ઘરમાં જ નીકળશે. જોજો, આ તમને આમ 2 હાથ જોડાવી દે ભાઈ સાહેબ, પગે લાગુ, શેરની માથે હવા. અને ઓલો ભાઈ ઠૂઠો કે જો ભાઈ હાથ કપાઈ ગયા ને હવે જીવવામાં કાંઈ મજા નથી, પણ મેં એક નિયમ લીધું છે, પ્રતિજ્ઞા કરી છે કે પાંડવોમાંથી 5માંથી જો એક મરે ને તો એને મારીને પછી મરવું. ઓળખાણ આપ્યા વિનાનો ભીમ ગયો ભાઈ, ઓળખાણ ન આપી પડે. એટલે અભિમાન ક્યારેય ન કરવું. જીવનમાં કાંઈ પણ ઈશ્વર આપણને આપે ને તો એને થેન્ક યુ કહેવું, એનું અભિમાન ન હોય. ભગવાને આપણને બહુ રૂપિયો આપ્યો હોય ને તો એવું ન, એનું અભિમાન ન કરાય, અમે આમ કર્યું ને અમે આમ કર્યું. અમારે હમણાં એક હીરાની કંપનીના ભાઈ મોટા મોટા પ્રવચન કરતા હતા. હું ગયેલો રાષ્ટ્રીય કંઈક પ્રોગ્રામ હતો એમાં, ને બેબી આવેલા. એ કે ભણવાની શી જરૂર છે આજે? કે આજે ભણેલા બધા એન્જિનિયરો 10-10 હજારની નોકરી માટે આટા મારે છે. અમે બિલકુલ ભણ્યા નથી કે તો બી આજે બહુ મોટી કંપની ચલાવીએ છીએ, આમ છે ને તેમ છે, બહુ મોટી મોટી વાતો કરતા હતા. અને એ જ વખતે દિવાળીએ સ્વામી 2-3 પાર્ટીમાં આવ્યા ને તે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા. આગળનો ક ઉડી ગયો. એટલે બહુ અભિમાન ક્યારેય ન કરવું. સંપત્તિ મળી હોય તો ઈશ્વરને થેન્ક યુ કહેવું કે તે મને પાત્ર ગણી અને આ વસ્તુ દીધી એટલે તારો આભાર. અને મને દીધું છે, ઘણાઈને નથી દીધું, મને દીધું તો એ વસ્તુનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ કરાય. સંપત્તિ ક્યાં બધાને મળે છે ભાઈ? આપણને ઈશ્વરે દીધી હોય તો સત્કર્મમાં વાપરવી, એના અભિમાન ન હોય, એના દુરુપયોગ ન હોય. તમને ભગવાને સંપત્તિ દીધી હોય ને પછી તમે એનાથી દારૂ પીવામાં, પાર્ટીઓ કરવામાં, વ્યભિચાર કરવામાં, ફાર્મો બનાવે. તમારા ગામડામાં સારું, અમારે તો અહીંયા પૈસો વધે ને એટલે પછી ફાર્મ બનાવે, ફાર્મમાં જઈ સાંજે પીને 2 ફાર્મ થઈને હોવે. ફાર્મમાં 2 ફાર્મ. પછી ઈશ્વરને એમ થાય કે આને મેં સંપત્તિ દીધી પણ આને દુરુપયોગ કર્યો એટલે પછી ફરીને આપે નહીં. તમે કોઈ ભિખારીને પૈસા આપો અને એમ કહેતો હોય કંઈક ખાવાનું દ્યો, ખાવા માટે પૈસા આપો, ભૂખ્યો છું, તમે 10-15 રૂપિયા આપો અને એ માણસ જઈ અને દારૂની દુકાનેથી દારૂ લઈને પીતો હોય ને તમે એ ભાળી જાઓ અને પછી ફરીને તમારી પાસે પૈસા માગવા આવે, તમે આપો? તમે એને આપો? તમે કોઈને દાન દીધું ની દાનનો મિસયુઝ થયો હોય, દુરુપયોગ થયો હોય ને એ તમને ખબર પડે ફરીને દાન આપો? એમ ઉપરવાળો એ આપણને કંઈક સંપત્તિ સત્તા આપે અને પછી એને એમ ખબર પડે કે આણે નકરો દુરુપયોગ જ કર્યો છે સત્તા સંપત્તિનો, એટલે ફરીને આપે. આપ્યું છે તો એને થેન્ક યુ કહેવું, એનો આભાર માનવો. આજે કેમ તમે વેજલપુર વાળા કહો છો કે અમે તો સ્વામીના આશીર્વાદથી સુખી છીએ, એટલે તમને સંપત્તિ મળે ને એનું અભિમાન ન આવે. આ તો સ્વામીના આશીર્વાદથી છે. એમ આપણને ભગવાને કંઈ આપ્યું હોય તો ઈશ્વરને થેન્ક યુ કહેવું.